જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી જય માતાજી 10M યુટ્યુબ ચેનલમાં। તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેશો। માં કુળદેવીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, જાણે અજાણે જીવનમાં આપણે ઘણા બધા કર્મો કરતા હોઈએ છીએ અને એ કર્મ અનુસાર આપણને જીવનમાં ફળ પ્રાપ્ત થાય છે। પણ તમે કોના સાથે રહો છો? તમે કોની સાથે સમય પસાર કરો છો? તમે કેવા સંગમાં છો? કેવા રંગમાં છો? તમારી રહેણી કહેણી કઈ રીતે છે? તમારી સંગત કેવી છે? એમાંથી તમારું ભલું કોણ ઈચ્છે છે? તમારું સારું કોણ ઈચ્છે છે? તમારું ભવિષ્ય કોણ સારું વિચારે છે? કોણ તમારી નિંદા કરે છે? કોણ તમને અદેખાઈ કરે છે? કોઈ તમને પાડવાની કોશિશ કરે છે? કેટલાય લોકો તમારી આગળ પાછળ ફરતા હશે, એમાંથી તમારું કોણ છે? કોઈ તો તમારી પ્રગતિ જોઈને બળી બળીને ખાક થઈ જતા હશે। તમે આગળ જતા હશો તો એમાં અડચણ ઊભી કરતા હશે। કોઈને ગમતું નહીં હોય, કોઈને વળ કોઈ તમારું હિતેચું હોય તો કદાચ એને ગમે, પણ કોઈ તમારો અંદર પેટે જાતિ દુશ્મન હોય, કોઈ અંદરથી જ તમારો વિરોધ કરનારો હોય। તો આ બધું તમને કેવી રીતે ખબર પડે? કોઈના પેટની વાત તમે કેવી રીતે જાણી શકો? તમારું કોણ છે અને પારકો કોણ છે એ તમે કેવી રીતે જાણી શકો? ક્યારેક 24 કલાક તમારી સાથે રહેતો વ્યક્તિ પણ તમારો ન હોઈ શકે, જેને તમે તમારો પરમ મિત્ર, તમારો પરમ ભાઈ, તમારો જીવ કરતા પણ વધારે માનતા હોવે પણ તમારો સાથી દગો આપી શકે છે। પણ કોઈના પેટની વાત તમને કેવી રીતે ખબર પડે કે આના પેટમાં શું ચાલી રહ્યું છે? આ મારા પ્રત્યે શું વિચારે છે? આ મને આગળ લઈ જશે કે નહીં? આના મનમાં કઈ ખોટ છે? આ મને કઈ દિશામાં દોરી જશે? મિત્રો, કહેવાય છે, જો જંગલ આખું હતું અને એમાંથી એક લાકડાનો ટુકડો લોખંડમાં ભળી જાય અને એ કોળિયાનો કુહાડો બની જાય તો એ આખા જંગલને કાપી નાખે છે। એટલે કહેવાય છે, ઘર ફૂટે ઘર જાય, જો લોહીનો ના હોય એ કદી કોઈનો ના હોય। આટલા બધા ઉદાહરણો સાચા છે, પણ જીવનમાં આપણે જે કરવાનું છે એ સારું કરવાનું છે। જેમ કરશો તેમ કરશું, આ કર્મનો સિદ્ધાંત છે। જો તમે જીવન વિશ્વાસથી જીવો છો તો સફળ થશો। દુનિયા વિશ્વાસના આધાર પર ટકી છે। જો ભરોસો તૂટી જાય તો સફળતા મળતી નથી। એકબીજા વિના તાળી નથી પડતી। એકતા જ મહાનતા છે। એકલા હશો તો તૂટશો, ભેળા રહીને કામ કરશો તો જ જીતશો। પણ એક વાત યાદ રાખજો, તમારી રહેણી, ખાવા પીવાની રીત, તમારો આચાર વિચાર, તમારું ધન દોલત, આ બધું ક્યારેય કોઈને ન કહેશો। સગા ભાઈને પણ નહીં, પત્નીને પણ નહીં, પરમ મિત્રને પણ નહીં। જો તમે તમારી ગુપ્ત વાત બીજાને કહી દેશો તો એ જ વાત ક્યારેક તમને નુકસાન પહોંચાડશે। એટલે કહું છું, તમારું ગુપ્ત રહસ્ય, તમારી કમજોરી, તમારી ખુમારી ક્યારેય કોઈને ન કહેશો। જો કહેશો તો ઘર ફૂટશે, ઘર જશે। તમારા ધંધા, વ્યવસાય કે જીવનની ગુપ્ત યોજના છે એ ત્યાં સુધી કોઈને ન જણાવો જ્યાં સુધી સફળ ન થાવ, નહીંતર લોકો તમારા ભેદ જાણી તમને અટકાવશે। અને જો તમારે બીજાના મનની વાત જાણવી હોય તો એના જેવા બની જાઓ। જોવો રંગ, એવો સંગ। જો એના જેવા બની શકો તો જાણી શકશો, નહીંતર કુળદેવીની કૃપા જોઈએ, ગુરુદેવના આશીર્વાદ જોઈએ। કોઈની વાત સાંભળો તો બંને કાનથી સાંભળો। જલ્દી નિર્ણય ન લો, ઉતાવળે આંબા પાકતા નથી। ધીરજ, શાંતિ અને સહનશક્તિ રાખજો। અડીખમ પહાડની જેમ ઊભા રહો। દુનિયા દર્પણ જેવી છે, તમે જેવા હશો એવા જ તમને દેખાશે। મિત્રો, તમે જે કરો તે જીવન જીવવા માટે કરો, બીજાનું ભલું કરવા માટે કરો। અથાશક્તિ દાન દક્ષિણા કરો। સાધુ સંતો માટે, ગાયો માટે, ધર્મના કાર્યોમાં સહાય કરો। ધર્મમાં આગળ રહો, દિલમાં દયા રાખો, પાપથી દૂર રહો। હું માં કુળદેવીને અને ગુરુદેવને પ્રાર્થના કરું છું કે તમારું જીવન મંગળમય રહે, તમારા પર કોઈ હાથ નમશે નહીં। દિલમાં દયા રાખજો, ધર્મથી જોડાયેલા રહેજો। જય કુળદેવી માં, જય માતાજી।